2025 વાર શુક્રવાર શાળા સલામતી સપ્તાહ અંતર્ગત અમે રસ્તા પર કેટલાક સંકેતો વિશે માહિતી આપીશું. આ છે સ્ટોપ, એટલે કે ઊભા રહો. અને આપણે ગમે ત્યારે ઊભા રહેવું પડે. એટલે કે આપણે તમે જોયું હશે કે ગમે ત્યારે કે સ્ટોપનું હશે ત્યારે આગળ કાંઈ ખાડા હોય અથવા રસ્તા પર કામ ચાલુ હોય, એટલા માટે આ સ્ટોપની માહિતી છે. આ છે રાહદારી ક્રોસિંગ. આપણે રોડ ઉપર ચાલતા હોય ને ઓલા કાંઠે જવું હોય તો આ વ્હાઇટ કલરના પટ્ટા દેખાતા હોય એની ઉપર ચાલવાનું, એટલે વાહનો નીકળતા હોય એ ઊભા રહી જાય છે અને આપણે સલામતીથી ઓલા કાંઠે ઊભી જઈએ છીએ. સાંકડો પુલ આગળ પોળો હોય ને આગળ આંકડો હોય તો મોટા વાહન હાલી ના શકે, આગળ નાના વાહન હોય તો હાલી શકે, પાછળ હાલી શકે, મોટામાં નાનામાં ન હાલી શકે, તે માટેનું ચિહ્ન આપેલું છે. આ છે ગતિ અવરોધ. ગતિ અવરોધ જ્યારે ગ્રામ્ય વિસ્તાર અથવા સ્કૂલ હોય અથવા બીજો ઉદ્યોગ હોય ત્યાં લગાવવામાં આવે છે, કારણ કે બમ્પ હોય એટલે વાહન સ્પીડમાં જતા હોય તે ગતિ અવરોધ કરે એટલે ગતિ ધીમી પાડે છે. પાર્કિંગ, જ્યાં પાર્કિંગ કરીએ, જ્યાં આપણે સરખી રીતે પાર્કિંગ કરીએ, તમારે ક્યાંય જવું હોય તો ત્યાં પાર્કિંગ કરીએ. આ છે નો પાર્કિંગ ઝોન. આપણે આ નિશાની જોઈએ ના કોઈ પાર્કિંગ કરવું નહીં. ના પાર્કિંગ કરીએ તો પોલીસ આપણી પાસે દંડ માંગે.